Good morning, students. Welcome to another video of Design of Machine Element. તો આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા 5th સેમેસ્ટરનો મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કોને કહેવાય. બરાબર, કે જ્યારે બી મારા મશીનના કમ્પોનન્ટમાં બરાબર કોઈ એક કોર્નર પડતો હોય કે પછી મેં કોઈ એક હોલ બનાવું, કીવે બનાવું કે નોચ બનાવું, એમાં શું થાય કે મારા જે બધા સ્ટ્રેસની લાઈન હોય ને એ એક પોઈન્ટ પર ભેગી થઈ જાય. એના કારણે શું થાય કે જ્યાં બી મારે એ બધા વસ્તુ દેખાય, કોર્નર છે, હોલ છે, કીવે છે કે પછી નોચ છે, ત્યાં મારો સ્ટ્રેસ વધી જાય ને એ જે સ્ટ્રેસ વધે ને એના કારણે મશીનમાં ફેલિયર થવાના ચાન્સીસ વધી જાય. એ આપણે જોઈ ગયા હતા સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનમાં. બરાબર, પછી આપણે ઇક્વેશન જોઈ ગયા હતા સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનનો કે સિગ્મા મેક્સિમમ અપોનમાં સિગ્મા. પછી આપણે જોઈ ગયા હતા ફેક્ટર ઓફ સેફટી. તો ફેક્ટર ઓફ સેફટી કોને કહેવાય? બરાબર, કે આપણું જે ફેલિયર સ્ટ્રેસ છે અપોનમાં આપણે અલગ અલગ સ્ટ્રેસનો જો રેશિયો લઈએ એને શું કહેવાશે? ફેક્ટર ઓફ સેફટી. એના માટે આપણે ઇક્વેશન જોઈ ગયા હતા NF સિગ્મા મેક્સ અપોનમાં અલેવલ સિગ્મા. પછી આપણે અલગ અલગ મટીરિયલ માટે જોઈ ગયા હતા કે ડક્ટાઇલ મટીરિયલ માટે શું આવે, બ્રિટલ મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફટી શું આવે ને વેરિયેબલ લોડિંગ માટે ફેક્ટર ઓફ સેફટી શું આવે. બરાબર, તો પહેલી આટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે જોવાના છે કે કયા કયા ફેક્ટર્સ ઉપરથી મારું ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ છે એ ઇફેક્ટ થાય. બરાબર, શું છે? ફેક્ટર્સ અફેક્ટિંગ ધ વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફટી. કે જે ફેક્ટર ઓફ સેફટી છે એ કઈ કઈ વસ્તુ ઉપરથી વેરી થવાની છે. બરાબર, એ કોના કોના પર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ આવશે લોડિંગ કન્ડિશન. બરાબર, કે મારો લોડ કયા ટાઈપનો છે એના ઉપર ડિપેન્ડ કરશે મારી ફેક્ટર ઓફ સેફટી. શું થાય કે લોડનો ટાઈપ હોય એના પરથી મારું શું થવાનું? સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું મારા પાર્ટ ઉપર. બરાબર, જેમ કે ડાયરેક્ટ લોડ આવી ગયું, શોક લોડ આવી ગયું, ઇમ્પેક્ટ લોડ છે કે વેરિયેબલ લોડ છે, એ બધાના કારણે મારા અલગ અલગ ટાઈપના સ્ટ્રેસ છે તે મારા એલિમેન્ટ પર પ્રોડ્યુસ થવાના છે. The stress due to shock or impact load will be more than due to direct or uniform load. શું કીધું કે મારો શોક લોડ છે કે પછી ઇમ્પેક્ટ લોડ છે એના કારણે જે સ્ટ્રેસ ઉત્પન્ન થયા તે વધારે હોવાના કમ્પેર્ડ ટુ મારું ડાયરેક્ટ કે પછી યુનિફોર્મ લોડ. બરાબર, ને વેરિયેબલ લોડના કારણે શું થવાનું? મારા મટીરિયલમાં ફટીગ પ્રોડ્યુસ થવાનું. This due to this value of factor of safety will also vary. હવે આના કારણે શું થવાનું? મારા ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ બી ચેન્જ થવાની. Higher safety factor is considered for shock અને impact loading. કે જ્યાં બી મારો શોક લોડિંગ હશે કે ઇમ્પેક્ટ લોડિંગ હશે ત્યાં મારી ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ કઈ લેવામાં આવે? વધારે લેવામાં આવે ડાયરેક્ટ લોડિંગના કમ્પેરમાં. બરાબર, પછી સેકન્ડ વન છે ડિગ્રી ઓફ ઇકોનોમી. તો જેમ જેમ ફેક્ટર ઓફ સેફટી વધે એમ એમ મારો ઇરેગ્યુલર સ્ટ્રેસ છે તે ઘટી જશે. બરાબર, મોર ધ એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ધ પાર્ટ ટુ બી ડિઝાઇન કન્ઝ્યુમિંગ મોર મટીરિયલ. હવે ફેક્ટર ઓફ સેફટીને વધારે રાખવું એટલે શું થવાનું? મારો અલગ સ્ટ્રેસ છે તે ઘટી જવાનો. એના કારણે શું થાય કે મારો જે બી પાર્ટ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા મારે વધારે રાખવો પડે. એના કારણે શું થવાનું? મારો જે બી પાર્ટ છે કે જે બી કમ્પોનન્ટ છે વધારે મટીરિયલ યુઝ કરશે. મોર ધ મટીરિયલ ઇન્ક્રીઝિંગ મટીરિયલ કોસ્ટ. હવે આપણને ખબર છે કે જેમ તમે વધારે મટીરિયલ વાપરવાના એમ શું થવાનું? મટીરિયલનો કોસ્ટ વધી જશે ને ઉલટનું શું થવાનું કે મારા સિસ્ટમ છે એનો વજન બી શું થવાનું? વધી જવાનું. હવે આ વસ્તુને ઓછી કરવા માટે શું કરવું પડે? મારે ઓપ્ટિમમ ફેક્ટર ઓફ સેફટી મારે યુઝ કરવી પડે. બરાબર છે, પછી ફેક્ટર ઓફ સેફટી વધારે રાખવું એટલે મારે શું કરવું પડે? મારા કમ્પોનન્ટની સાઇઝ વધારવી પડે. એના કારણે મટીરિયલ યુઝ વધી જવાનું, એના કારણે મટીરિયલ કોસ્ટ બી વધી જવાનું ને મશીનનું વેટ પણ વધી જવાનું. તો હવે આ વસ્તુથી બચવા માટે શું કરવું પડે? મારે ઓપ્ટિમમ ફેક્ટર ઓફ સેફટી સિલેક્ટ કરવી પડે. પછી આવશે ડિગ્રી ઓફ એક્યુરેસી. નેક્સ્ટ છે ડિગ્રી ઓફ એક્યુરેસી. કે if the force analysis in the system has been done precisely and accurately, the appropriate safety factor may be selected. શું કીધું કે મેં જે ફોર્સ એનાલિસિસ કર્યું બરાબર એમાં મેં શું કરું? પ્રેસિઝન અને એક્યુરેસી જો વધારે રાખું
એના પરથી મને સેફ્ટી ફેક્ટર સિલેક્ટ કરવામાં ઈઝી પડે. એના કારણે શું થવાનું, મને ઓપ્ટિમમ ફેક્ટર ઓફ સેફ્ટી સિલેક્ટ કરવામાં હેલ્પ મળી જાય જો મારું ફોર્સ એનાલિસિસ એક્યુરેટલી કર્યું હોય તો. માની લો કે ફોર્સ એનાલિસિસમાં મારું એક્યુરેસી નથી તો શું થવાનું, તો પોસિબલ ફેલિયર મને જોવા મળે છે ને હાયર સેફ્ટી ફેક્ટર મે બી સિલેક્ટેડ. શું થાય કે મને એનાલિસિસ બરાબર નથી કર્યું એટલે શું થવાનું કે મારું જે ફેલિયર છે એ મને જોવા મળે. બરાબર, હવે એ ફેલિયર અટકાવવા માટે મેં શું કરવાનું કે ફેક્ટર ઓફ સેફ્ટી મેં વધારે સિલેક્ટ કરી લેવાનું. એના કારણે સેમ વસ્તુ આવી જવાની કે મારું મટીરિયલની સાઇઝ વધી જવાની, મટીરિયલ વધારે યુઝ થવાનું. બરાબર, ને મારું સેમ ડિઝાઇન નહીં થઈ શકે અને એના કારણે શું થવાનું, મારું ડિઝાઇન ઇકોનોમિકલ પણ નહીં બને. બરાબર, પોત છે ડિગ્રી ઓફ સેફ્ટી. તો અમુક મિકેનિકલ સિસ્ટમ છે એમાં મેં શું જોઈ શકું છું, ફેલિયર જોઈ શકું છું. બરાબર, જેના કારણે શું થાય કે મારો આખો કમ્પોનન્ટ તૂટી જાય કે પછી મારો એક એક્સિડન્ટ જોવા મળે છે. બરાબર, એના માટે એક્ઝામ્પલ શું આવશે, તો ફેલિયર ઓફ વાયર રોપ used to suspend the cage of the lift may result in fatal accident and hence the safety factor for the selection of wire rope has to be reasonably high. શું કીધું કે માની લો કે મેં સેફ્ટી ઓફ સેફ્ટી સિલેક્ટ કરી પણ મારા કમ્પોનન્ટની કેટલી સેફ્ટી રિક્વાયરમેન્ટ છે મારે એ જોવું પડે કે અમુક વખત શું થાય કે ફેલિયરના કારણે મને બહુ મોટો ડેમેજ જોવા મળે છે કે પછી કોઈ એક્સિડન્ટ થઈ શકે છે. એના માટે લોકો એક્ઝામ્પલ લીધો કે લિફ્ટમાં જે મેં વાયર રોપ યુઝ કરું છું, માની લો કે લિફ્ટનો વાયર રોપ ફેલ થઈ ગયો તો શું થવાનું, આખી લિફ્ટ નીચે આવવાની અને બહુ મોટો એક્સિડન્ટ થઈ શકે છે. તો એનાથી બચવા માટે શું કરવું પડે કે મારો જે વાયર રોપ છે એમાં મારે સેફ્ટી ઓફ સેફ્ટી જરૂર પ્રમાણે થોડીક વધારે લેવી પડે. બરાબર, એને કહેવાય છે આપણે ડિગ્રી ઓફ સેફ્ટી, કે મારે કેટલીક સેફ્ટી વધારવાની છે. સમજ પડી ગઈ શું હતું ડિગ્રી ઓફ સેફ્ટીમાં. પછી નેક્સ્ટ આવશે આપણું ઇમ્પરફેક્શન ઓફ વર્કમેનશિપ, કે મારા જે વર્કમેનશિપ છે એ શું છે, ઇમ્પરફેક્ટ છે, મતલબ કે એને કોઈ પ્રોબ્લેમ આવી ગઈ કે એનાથી કોઈ ભૂલ થઈ ગઈ. તો યુઝ્યુઅલી ધ મશીન સિસ્ટમ આર ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચર વિથ રિક્વાયર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફ્રી ફ્રોમ ડિફેક્ટ. આપણે જો મશીન સિસ્ટમની વાત કરીએ, મિકેનિકલ સિસ્ટમની કોઈ બી હોય, એને આપણે જ્યારે મેન્યુફેક્ચર કરીએ કે ડિઝાઇન કરીએ ત્યારે એમાં ક્વોલિટી સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવે છે અને ડિફેક્ટમાંથી છૂટું રાખવામાં આવે છે. બરાબર, ભલે આપણે બધું ધ્યાન રાખ્યું પણ સમટાઈમ શું થાય કે ન દેખાય એવી ડિફેક્ટ આપણને મળી જાય મટીરિયલમાં. બરાબર, અને પ્રોડક્શન સિસ્ટમમાં, જેના કારણે મને શું જોવા મળે છે, સડન ફેલિયર જોવે છે. ટુ મિનિમાઇઝ ધ ઇન્સ્પેક્શન એન્ડ કોસ્ટ ઓફ ક્વોલિટી કંટ્રોલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ ઇઝ અડોપ્ટેડ. હવે આપણે શું કરીએ કે ઇન્સ્પેક્શનનો કોસ્ટ છે અને ક્વોલિટી કંટ્રોલનો જે કોસ્ટ છે એને ઓછો કરવા માટે આપણે શું કરીએ, રેન્ડમ સેમ્પલિંગ મેથડનો યુઝ કરીએ. બરાબર, હવે આના કારણે શું થાય કે મારા ફેલિયર થવાની પ્રોબેબિલિટી શું થાય, વધી જવાની. હવે આવા કેસમાં શું કરવું પડે, હાયર સેફ્ટી ફેક્ટર મે બી સિલેક્ટેડ ટુ પ્રિવેન્ટ ધ પ્રીમેચ્યોર ફેલિયર બટ વિલ ઇન્ક્રીઝ ધ કોસ્ટ. બરાબર, આપણે શું કરવાનું, હાયર સેફ્ટી ફેક્ટર આપણે સિલેક્ટ કરી શકીએ જેના કારણે શું થાય, પ્રીમેચ્યોર ફેલિયરને અટકાવી શકાય. ભલે આના કારણે આપણે શું થાય કે કોસ્ટમાં થોડોક ઇન્ક્રીમેન્ટ આવી શકે છે. નોંધ પડી ગઈ ફેક્ટર ઓફ સેફ્ટી કયા કયા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. હવે આપણે જોઈએ મેથડ ઓફ ડિસાઇડિંગ ફેક્ટર ઓફ સેફ્ટી, કે ફેક્ટર ઓફ સેફ્ટી આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. હવે એના માટે બે મેથડ યુઝ થાય છે કોમનલી, ફેક્ટર મેથડ અને ટેબ્યુલર મેથડ. બરાબર, ફેક્ટર મેથડમાં શું કહેવા માંગે છે, ફોર સ્ટડી લોડ, કે જ્યારે મારો લોડ સ્ટડી છે, the factor of safety may be considered as a product of factors a into b into c. શું કીધું કે અલગ અલગ ફેક્ટર્સમાં મારો લોડ ફેક્ટર ઓફ સેફ્ટી ડિપેન્ડ કરે છે, એને આપણે કહી દીધું a b અને c ફોર સ્ટડી લોડ માટે. એના પછી મને શું મળશે કે nf is equal to a into b into c. જ્યારે કે મારો ફેક્ટર a એટલે શું છે, મારો ઇલાસ્ટિક રેશિયો. બરાબર, ફેક્ટર a is the elastic ratio. શું છે, કયો રેશિયો છે ઇલાસ્ટિક રેશિયો, ઇટ ઇઝ ધ રેશિયો ઓફ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ટુ ધ ઇલાસ્ટિક લિમિટ. શું કીધું, મારો રેશિયો કેટલો આવશે, ઇલાસ્ટિક રેશિયો અલ્ટિમેટ સ્ટ્રેન્થ ને ઇલાસ્ટિક લિમિટનો રેશિયો. ને યુઝ્યુઅલી એને શું લેવામાં આવે, yield point stress લેવામાં આવે, જેની વેલ્યુ કેટલી આવે, 1.5 થી 1 ના સુધીમાં. બરાબર, પછી સેકન્ડ વન છે આપણું ફેક્ટર બી. ફેક્ટર બી કયું છે, શોક ઓર સર્વિસ ફેક્ટર છે. બરાબર,
It is the ratio of stress produced by a shock or suddenly applied load to the stress produced when a load is applied gradually. શું કીધું સર્વિસ ફેક્ટર એટલે એ રેશિયો છે કોનો તો સ્ટ્રેસ પ્રોડ્યુસ બાય શોક લોડ ઓર ટુ સ્ટ્રેસ પ્રોડ્યુસ ડ્યુ ટુ લોડ અપ્લાઇડ ગ્રેજ્યુઅલી. તેમાં સડન લોડ આપું ને ગ્રેજ્યુઅલી લોડ આપું એ બંનેના સ્ટ્રેસનો જે રેશિયો છે એને શું કહેવામાં આવશે સર્વિસ ફેક્ટર. એની વેલ્યુ કેટલામાં આવે 1 થી 3 ના વચ્ચે. બરાબર છે. પછી આવશે આપણો ફેક્ટર નંબર સી. તો ફેક્ટર સી શું છે ટેક કેર ફોર અનરિલાયબલ મટીરિયલ. કે અનરિલાયબલ મટીરિયલ હોય એના માટે આપણે ફેક્ટર સી લેવામાં આવે. એન્ડ અકાઉન્ટ્સ ફોર અનફોર્સિંગ કોઝ ઓફ ફેલિયર. અને કોના માટે અકાઉન્ટ કરવામાં આવે કે આપણે જે જોઈ નથી શકતા એવા ટાઈપનું ફેલિયર હોય ત્યારે. ઇટ ઇઝ ધ રિયલ માર્જિન ઓફ સેફ્ટી. અને શું કહેવાશે રિયલ માર્જિન ઓફ સેફ્ટી માં લેવામાં આવશે. ને આની વેલ્યુ કેટલામાં આવે 1 થી 3 ના વચ્ચે. સમજ પડી ગઈ ફેક્ટર મેથડમાં શું છે. નેક્સ્ટ છે આપણું ટેબ્યુલર મેથડ. શું છે ટેબ્યુલર મેથડ છે બેઝડ ઓન ટાઈપ ઓફ મટીરીયલ એન્ડ ટાઈપ ઓફ લોડ. કે આપણા મશીન એલિમેન્ટ પર કયા ટાઈપનું મટીરીયલ છે અને કયા ટાઈપનો લોડ છે એના ઉપરથી આપણે જે વેલ્યુ યુઝ કરશે ફેક્ટર ઓફ સેફ્ટી ની એ આપણે લેવાનું છે ટેબ્યુલર મેથડમાં. બરાબર. કોના ઉપર ટાઈપ ઓફ મટીરીયલ અને ટાઈપ ઓફ લોડ એક્ટિંગ ઓન મશીન પાર્ટ. The recommended value of the factor of safety can be obtained from the standard table. બરાબર. કેવા ટાઈપનો લોડ છે કેવા ટાઈપનું મટીરીયલ છે એના માટે આપણે શું કર્યું છે અમુક રિકમેન્ડેડ વેલ્યુ યુઝ કરી છે સ્ટાન્ડર્ડ ટેબલમાં. આપણે એ ટેબલમાંથી ડાયરેક્ટ વેલ્યુ લેવાની આવે. એ આવશે આપણા ટેબ્યુલર મેથડમાં. સર્ચ ટેબલ્સ આર ગિવન ઇન મેકેનિકલ ડિઝાઇન ટેક્સ્ટ બુક. હવે આ બધા ટેબલ્સ કેમાં આવે મિકેનિકલ ડિઝાઇન બુક આવે ટેક્સ્ટ બુક્સ એના અંદર અમુક ટેબલ્સ મૂકેલા હોય અમુક રેફરન્સ બુકમાં હોય કા પછી આપણે ડિઝાઇન ડેટા બુક જે આવે છે મિકેનિકલની એના અંદર બધા જ ટેબલ આપ્યા હોય ફેક્ટર ઓફ સેફ્ટી માટેના. But table 1.7 shows the recommended value of factor of safety based on type of load and material property. બરાબર. કેવું મટીરીયલ છે અને કેવા ટાઈપનો લોડ છે એના ઉપરની આપણે અમુક ફેક્ટર ઓફ સેફ્ટી ની વેલ્યુ આપી છે ટેબલ નંબર 1.7 માં. એક એક્ઝામ્પલ લઈ લે કે the design of piston rod which is subjected to reverse and repeated load. શું કીધું કે આપણે કોઈ પિસ્ટન રોડ બનાવવો છે કે જેમાં રિવર્સ અને રિપીટેડ લોડ લાગે છે. બરાબર. ને એમાં કયું મટીરીયલ યુઝ કર્યું છે પ્લેન કાર્બન સ્ટીલ મટીરીયલ યુઝ કર્યું છે. તો આપણે જે ટેબલમાં જોઈ શકો છો કેટલી ફેક્ટર ઓફ વેલ્યુ આવે રિકમેન્ડેડ 8 આવે. હવે કેવી રીતે આપણે એ જોઈ લે તો શું છે જો વેરિયેબલ લોડ રિપીટેડ એન્ડ રિવર્સ એના માટે કયું મટીરીયલ છે આપણું પ્લેન કાર્બન સ્ટીલ. તો પ્લેન કાર્બન સ્ટીલ કેમાં આવશે આપણા ડક્ટાઇલ મટીરીયલમાં આવે. તો એના માટે એની વેલ્યુ કેટલી છે 8. બરાબર. બેઝડ ઓન અલ્ટિમેટ સ્ટ્રેસ ઉપરથી. તો આપણે કેવી રીતે વેલ્યુ સિલેક્ટ કરીએ ફેક્ટર ઓફ સેફ્ટી ની ટેબ્યુલર મેથડમાં. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની વાત કરીએ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે સ્ટાન્ડર્ડાઇઝેશન કોને કહેવાય. બરાબર. કે સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે. બરાબર. સ્ટાન્ડર્ડાઇઝેશનમાં શું થાય કે આપણે મશીન એલિમેન્ટને એક જ સ્ટાન્ડર્ડ પરથી બનાવવામાં આવે જેના કારણે કે જ્યારે એને રિપ્લેસ કરવું હોય કે કઈ બી પ્રોબ્લેમ આવી હોય તો એને ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. પછી એના એડવાન્ટેजेस જોવાના છે કે સ્ટાન્ડર્ડાઇઝેશનના કયા કયા એડવાન્ટેજ છે. પછી આવશે આપણે પ્રિફર્ડ નંબર. તો પ્રિફર્ડ નંબર કોને કહેવાય. બરાબર. અને એ શું છે કે એક્સપેરિમેન્ટલ ડેટા આપણને મળ્યો હોય એના પરથી આપણે શું બનાવ્યું હોય એક જીઓમેટ્રિક સિરીઝ બનાવી હોય એમાંથી આપણે શું કરીએ પ્રિફર્ડ નંબર બનાવીએ. પ્રિફર્ડ નંબરને યુઝ કરીને આપણે શું કરવાનું છે બેઝિક સિરીઝ બનાવવાની છે. એ બધું આપણે કયું જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. પછી એના રિલેશન્સ જોવાના છે. કોના છે તો પ્રોગ્રેશન રેશિયો રેન્જ રેશિયો નંબર ઓફ ટર્મ્સ ઇન જીઓમેટ્રિક સિરીઝ આ બધી વસ્તુ આપણે જોવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં કોઈને બી કઈ બી પ્રોબ્લેમ હોય કઈ બી ડાઉટ હોય બરાબર મને કોન્ટેક્ટ કરો મેસેજ કરો કોલ કરો. બરાબર. આપણે કઈ જગ્યાએ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન જોઈ ગયા. બરાબર. કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનમાં શું આવે છે તો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની વાત કરીએ તો શું થાય કે જ્યારે મેં હોલ કરું કે કઈ બી વસ્તુ કરું કીવે બનાવી હોય તો મારું શું થાય મશીનિંગ કરવા પછી અમુક પાર્ટ પર અમુક જગ્યાએ સ્ટ્રેસ વધી જાય જેના કારણે મશીન ફેલિયર થઈ શકે છે. બરાબર. હવે એને સોલ્વ કરવા માટેની મેથડ આવે છે. આપણે જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન થાય છે એને સોલ્વ કરવાની મેથડ આવે કે આપણે શું કરવાનું શાર્પ કોર્નર છે
કે પછી હોલ્સ છે એ લોકોને આપણે અલગ અલગ ટાઈપમાં અવોઇડ કરવાનું, બરાબર. પછી આપણે જોઈ ગયા હતા ફેક્ટર ઓફ સેફટી, એમાં આપણે જોઈ ગયા મેથડ ઓફ ફેક્ટર ઓફ સેફટીને સિલેક્શન માટેની ફેક્ટર્સ અફેક્ટિંગ જોઈ ગયા, મેથડ્સમાં જોઈ ગયા ફેક્ટર મેથડ અને ટેબ્યુલર મેથડ, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.